આગળ લ્યો જલ્દી ચાવી કાઢ લે મંથન ચાવી કાઢી લો કોઈને બહાર નો નીકળવા દેતો એ ઓય શિટ ભાઈ એક વાછડો બહાર કામ નીકળ્યા તું પ્લીઝ નીકળવા દે કેમ ભાગે જો સલીમ નામ છે બેન મારું સલીમ અને મને વાંધો નથી સલીમ પણ હવે મને એમ કે ક્યાંથી ભર્યા ગાડી એ મોરલી કામ હા? અરે ભાઈ બોલ ને બેન મોરલી કામ થી પૈસા કોના ત્યાંથી એ પકડી રાખશે બરાબર એ પકડી રાખશે હે બારોટ કોણ બારોટ એ મોરલી ગામમાં છે ને આપણે તબેલો આખું નામ શું છે એનું આખું નામ છે દિવ્યેશ નામ છે દિવ્યેશ બારોટ એને ભરી ગાડી હા કેટલું શું છે અંદર એમાં કે વાછડો છે બેન નેટ નલી વાછડો છે હા. અને આ વસ્તુ કેટલા જીવ છે બે છે બેન બે છે હા. અને ક્યાં લઈ જતો તો આ કફલેતા જ બેન અહીંયા આપવાના છે આટલે કફલેતા જ બેન કોણ કફલેતા કોના ત્યાં એ મોમો ચિચવાડી એમ હતું એમ હા આખું પેક અને પૂછો શું નામ તારું પરેશ પરેશ કેવો પરેશ કેવો બાબુભાઈ પટેલ હા બાબુભાઈ પટેલ પટેલ ક્યાંનો પટેલ દાવડી ગામ ધાવડી ગામ ક્યાંથી ભરાયા મરોલી મરોલી થી કોના ત્યાંથી એ બારોટભાઈ કઈ નામ છે બારોટ કેવો બારોટ એ આખું નામ મને નથી ખબર હે આખું નામ મને નથી ખબર બારોટ એવું ખ્યાલ છે અને કોના ત્યાં લઈ જતો તો એ મોહમ્મદ ચિતવાડિયા નામ છે મોહમ્મદભાઈ નામ છે ક્યારે લઈ જતો તો ના આજે જ આવ્યો મેં તો જુઠ્ઠું નહીં બોલ મને આખી હિસ્ટ્રી ખબર છે તારી હે સાચું બોલ સાચું બહુ દૂર વહી ગયો લઈને ગયો છે હાલીને નથી ગયો મોહમ્મદ હતો હા જો ઉલડે જો જાય છે યુટર્ન મારીને આવે છે ગાડી કાઢ અંદર ઉતરો યુટર્ન મારીને અંદર ઉતરો તું મને આખી હિસ્ટ્રી ખબર છે બરાબર છે તારી શું તારા ગામના જ મને બાતમી આપી છે તારો ગામના જ મને કીધું કે આ ગાડી જાય છે રોજ જે ગાડી જાય છે કે નહીં તારા ગામના મને બાતમી આપી બેન જાણ કરો ને પોલીસ એ ભાગી નહીં કે પકડ પકડ આને પકડો ને યાર આને રો ભાગ્યો એ ચાલો ચલ લઈ જા તું ભાગ્યો કેમ તું ભાગતો તો કેમ લોડા મરી ચલ નેહાબેન કેમ ભાગતો નેહાબેન મત કર બેન નેહાબેન વાત કરજો નેહાબેન શું તારી હિસ્ટ્રી મને તારા ગામને કીધી કે રોજ જે જાય છે આ ગાડી જાય છે ને હે મોટેથી બોલ ઓય ચૂપ રહો હે બોલ રોજ નથી જતા હમણાં શું બોલ્યો તું રોજ નથી જતા અમે કોઈક દિવસ જાય છે ને એક જ દિવસ હવે બોલ્યો ને પહેલા શું બોલ્યો તું પહેલી વાર અને હવે શું બોલ્યો કોઈક વાર હજી બે દંડા પડશે ને પોલીસના બધું ઉકેલી દઈશ કયો પટેલ છે તું કોડી પટેલ તારા કુટુંબ કોઈ દાડો સુખી નહીં રહે તારો પરિવાર હા હા બેન હવે એમ ના બોલો ને બેન હે શું બસ હવે બોલો ને શું એવું ના બોલો શું નહીં બોલું મારા બેન નાના છોકરા છે હે મોટેથી બોલ શું ના હે કઈ નહીં બેન શું કઈ નહીં તારો પરિવાર સુખી નહીં રહે તારું શ્રાદ્ધ અહીંયા જ થઈ ગયું હા તું એટલો પાપમાં મરીશ ને એટલો સડીશ તું તારો પરિવાર સડશે તે કેટલી ગાયોને કતલખાને મોકલી એક હિન્દુ થઈને આવા તારા જયચંદ્ર હિન્દુઓને જ મારે બહાર પાડવા છે જે પૈસા માટે પોતાની માને વેચી કાઢે તારી મા બેનને વેચી કાઢ ને વેચી કેમ નહીં તારી માને તારી માને તે કેમ ના વેચી હાથ છોડ નીચે જો હે હિન્દુ છે ને ગાય આપણી શું છે હે ગાય આપણી શું છે હાથ લે અંદર નીચે જો શું છે ગાય આપણી નીચે જો માતા છે અને વાછરડાને તું વેચવા નીકળ્યો ગૌવંશને શરમ ના આવી તને હિન્દુ થઈને આવા ધંધા કરે છે હરામી ભાઈ વાંધો નહીં હવે મન થાય તો તારી માને વેચી કરજે તારી બેનને બોલો તો સમજ્યો કઈ નહીં ભાઈ પણ તું હિન્દુ થઈને અને ઓલો બારોટ
શું કરે છે દિવ્યેશ બારોટનો ધંધો શું છે? મેં તો પહેલી ઓય વાર જોયું છે. દિવ્યેશ બારોટનો ધંધો શું છે? આમ જો ઓય જવાબ દે. હા બેન દિવ્યેશ બારોટનો એનો તો ધંધો ભાઈ બેન બેન દૂધનો ધંધો છે હે? દૂધ દૂધ પશુપાલનનો ધંધો છે. પશુપાલન દૂધનો છે કેટલી ગાયો હતી એનાથી હજી? એના તો ગાય તો બેન નહીં ગણી પણ બે લોકો બેનું દૂધ કઢાવતો સવારે ગાય તો હોય બેચારા બે પાંચ ગાય તો હોય જ. મને એમ કે આખી તાડપત્રી કેમ બાંધીને ગયો તું? હવે આ લોકો બેન ખોટું જોઈ ને લોકો નજરમાં આવે ખોટું તો અહીંયાથી કેટલા કિલોમીટર છે? એનાથી હોય 8 કિલોમીટર આવે બેન 8 કિલોમીટર તું આખું પેક કરીને જાય, એ પણ સવારના અંધારામાં. હા. ચેકપોસ્ટ તું આખો ફરીને આવે રાખ તો 2 રાખ. હે? 8 કિલોમીટરમાં તને આખી એક તાડપત્રી બાંધી તે. पहले तो इन लोग ने कबूल किया, इसका नाम है सू नाम दे दूं પરેશ परेश पटेल, ओके, और इसको देने वाला दिव्येश बारोट, और ये क्या नाम है? सलीम, हाँ, और लेने वाला कौन? मोहम्मद चिचड़ा चिचवाड़िया. ये 8 किलोमीटर ट्रैवल करते हैं रोज, ऐसे बांध के मोहम्मद को देते हैं कटिंग के लिए. ये पूरा नेटवर्क है जो हिंदू और मुस्लिम दोनों मिलके चलाते हैं. यही हमको इनको ये अभी एक गाड़ी पकड़ी है जो फुली पैक्ड है गौवंश से भरी. શું થયું? તમે આમ રાખો રેડિએટર પર. ये खुद हिंदू होके તું પટેલ થઈને હિન્દુ થઈને તને શરમ ન આવી? હે? રોજે જાય છે તારા ગામના, મને બાતમી આપી. મરી જા તું હરામી. શરમ આવે છે હિન્દુ થઈને આવું તું ધંધો કરે છે? તમારા લીધે જ ગાય કપાય છે. અને ઓલો બારોટ, દિવ્યેશ બારોટ ને, ના એનું આખું નામ મને નથી ખબર. દિવસ બાવડો છે દિવ્યેશ બારોટ મરોલીમાં રહે છે, મોરડી ગામ. પશુપાલનનો ધંધો કરે છે. ના એના પાસે તો ઘરનું છે જ બધું, ભેંસ છે ને બધું જ છે એના પાસે. એની પાસે બધું જ છે ને એ જ આ ભરાવે છે. એ નહીં બરાબર આ લોકો મૂક્યો હોય બેન, અમને હે? નહીં ખબર. આ લોકોએ મૂક્યું હોય તમને ખબર એ નથી વેચાણ થાય કે હવે એ લોકો ખેતીમાં કઈ યુઝ કરવાના હોય શું કહું બરાબર મને આવો કે કેટલા પૈસા કેટલા આપ્યા તને? કઈ બેન કઈ નથી આપ્યું હું આપ્યું તને કેટલા આપ્યા આ ભાડાના? મારા 1500 2000 રૂપિયા 1500 કે 2000 1500 થી 2000 રૂપિયા આવે વચ્ચે. આપે છે? રોજે આપે છે? રોજે નહીં આપે. તો ક્યાં છે 1500? ક્યાં છે તારી પાસે પૈસા? ક્યાં છે? એ તો ઉતારે પછી આપશે. ક્યારે આપશે? એ તો ઉતારે પછી જ આપે તો તું એમને આવે છે? તું ક્યાંનો રહેવાસી? તવડી તવડી. તો તને કેવી રીતે કોન્ટેક્ટ કર્યો? ફોનથી એ લોકો આવેલા ઘરે. ફોનથી આવ્યા હતા? એટલે આ સોદો કોને કર્યો? એ તો એ લોકો જ કર્યો મને. કોને? એ પેલો મહતભાઈ છે. મોહમ્મદે તને કોન્ટેક્ટ કર્યો? તો ગાડી આ જે માલિક છે એ કેવી રીતે કોન્ટેક્ટ થયો? મોહમ્મદે કરાયો કે તે કર્યો? મોહમ્મદે કર્યો. મોહમ્મદે કર્યો. અને એવું કીધું કે અહીંથી ગાય ભરવાની, પાછળના ભરવાની. પાછળના ભરવાના છે એવું કીધું. ક્યારે ફોન આવ્યો તો મોહમ્મદનો? એ તો ઘરે જ આવી લાગે ગાડી લઈને. ગાડી લઈને આવ્યા હતા? કઈ ગાડી હતી? સ્પ્લેન્ડર છે એના પાસે. સ્પ્લેન્ડર. મોહમ્મદને બોલાવી લાવીને ઘરે જઈને મારી વાત કે ક્યારે આવ્યો તો મોહમ્મદ તારા ઘરે? એ તો આ ઘરે આવે તમે યાર બાઈક મીડા ક્યારે આવ્યો તો? જે માલિક છે તેને તો ક્યારે આપણે આવ્યો? ગઈકાલે. ગઈકાલે. કેટલા વાગે રાત્રે? એક મિનિટ, કેટલા વાગે? હા, કેટલા વાગે આવ્યો તો? સાંજે 5 થી 6 વાગે આવે. 5 થી 6 વાગે. ને શું કીધું તું? બે વાછરડા ભરવાના. હે? શું કીધું તું? ઓય, કે વાછરડા ભરવાના. વાછરડા ભરવાના છે. તે શું કીધું? કે ભરીશું. તો કેટલા વાગે નીકળ્યો તું ઘરેથી? હમણાં 5 સવા 5 નીકળે. 5 સવા 5 નીકળ્યો બેસવું છે કે ગાડી ભરવા. પણ તમે માર્યો ભાઈ આ તારી ગાડી છે? તારા નામે છે? પણ હું કરે માણસ જે કોની ભાગે મારો ભાઈ અત્યારે ત્યાં કેટલા પશુ છે બારોટના ત્યાં? એ નહીં ખબર મને બેન. મેં હા? તબેલામાં નથી ગયો. અને તું રોજે જાય છે ભાઈ? શું આ ગાડીની મને પહેલેથી બાતમી હતી? ના બેન, રોજ તું જુઠ્ઠું બોલે છે ને? ये खुद हिंदू होके
તું પટેલ થઈને હિન્દુ થઈને તને શરમ ન આવી હે? રોજે જાય છે તારા ગામના મને બાતમી આપી મરી જા તું હરામી. શરમ આવે છે હિન્દુ થઈને આવું તું ધંધો કરે છે? તમારા લીધે જ ગાય કપાય છે. અને ઓલો બારોટ દિવ્યેશ બારોટ ને ના એનું આખું નામ મને નથી ખબર. દિવસ બાવડો છે દિવ્યેશ બારોટ मरोली રહે છે મરોડી ગામ. जो फुली पैक्ड है गौवंश से भरी. पूरा पैक करके जाते हैं इन लोग ऐसे. ये अभी ताड़पत्री खोला है हमने देखने के लिए कि इसमें क्या भरा है. जो हमें इंफॉर्मेशन था वो सही निकली. ना ना खाली मारे बताऊं छे वीडियो में. ये है और ये छोटा सा बछड़ा, ये भी बछड़ा है. ये कटिंग के लिए जा रहे थे. रोज गांव वालों ने हमें इंफॉर्मेशन दी कि हमें हेल्प करिए. मेरा नंबर सब के पास अवेलेबल है. उन्होंने मुझे कांटेक्ट किया और ये आज पूरा इनका जो नेटवर्क है वो पर्दाफाश किया. ओ माय गॉड. આ છે અમને આ વસ્તુ લઈને આ બધા કેમ મૂક્યા હતા અંદર? અત્યારે કેમ મૂક્યા છે? આપણા પર હુમલો કર્યો ને હે ભાઈ અંદર મૂકી દે ને, पुलिस ने આપીશું. नहीं नहीं सचिन 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 आज और एक मिशन सक्सेसफुल रहा. ये बहुत बड़ा नेटवर्क था जिसमें 2 हिंदू और 2 मुसलमान मिलके ये धंधा करते थे. गौवंश को गौ हत्या करते थे. अब ये जहाँ पे जा रहा था ये कटिंग के लिए जा रहा था. हमारी आज अग्निवीर टीम की और एक पर्दाफाश किया. गौवंश को बचाने में कामयाब रहे हम लोग. थैंक्स टू द अग्निवीर टीम, माय ब्रदर्स. आई हैव लॉट्स ऑफ रिस्पेक्ट फॉर यू. थैंक यू. बाय. આજે મોડો આવ્યો ટાઈમ મમ્મી નાખેલી હતી ને એટલે તું મોડો આવ્યો આજે. મરી જાય ને માણસ કેવું પડે આ બધું? કાંઈ નહીં. નંબર એવી યાદ નહીં. પેલો બી મહાકેલી તારે કેટલા રૂપિયા લેવાના છે એની પાસે? એ નવસારી જિલ્લો લાગે ને? હે હાથ છોડી દે. નવસારી જિલ્લો લાગે ને જ્યાંથી ભરાઈ? હાથ થઈ જો તમારી. હે નવસારી જિલ્લો એટલે ક્યાંથી ગાડી ભરાઈ? આ ગાડી ક્યાંની? તવડી. અને ગાયો ક્યાંથી ભરાઈ? કયા ગામથી? મરોલીથી ભરાઈ, જે નવસારીમાં છે. અને જતી હતી ક્યાં? નવસારી. હે અપલેટા. અપલેટા ટપલેટા એ ક્યાં આવ્યું? નવસારી. સચિન સચિનમાં. જય જીનેન્દ્ર. ગાયો બચાવી કતલખાનાથી. સૌથી મોટું સુખ આ લોકોને થાય. ઓ જય જીનેન્દ્ર. ગાયો બચાવી કતલખાનાથી. સૌથી મોટું સુખ આ લોકોને થાય. ઓ હા મોહમ્મદ ને. ધન્યવાદ સુરત પોલીસ. સચિન મને શું લાગતો છે તમારો? બોલો બોલો, શું લાગતો છે પરેશ તમારો?
બિચારા કેટલા ભોળા છે. બેટા સાંજે 6 વાગે દાખલો લખીને નહીં આવ્યો. ये बोलता है ये दाखला आ गया पुलिस स्टेशन में और बोलता है कि ये मैंने मंगवाए सईद ने. हाँ, मोहम्मद का बेटा है सईद, तुमने मंगवाया. तो ये दाखला कहाँ से आया? अब भी आया दाखला. ના દાખલા અંદર 6 વાગે મેં જઈને લખાયેલા હતા. શું નામ છે સરપંચનું? સરપંચનું નામ મને મેડમ નથી ખબર. નથી ખબર. તારા ગામના સરપંચની પાસે તું જાય છે દાખલો લખાવવા, તને સરપંચનું નામ નથી ખબર? ऐसे हैं सरपंच जो इन कसाईयों से मिले हुए हैं. ये जो ये इनका काम ही है सरपंच का. सचिन के जो सरपंच है वो भी इन कसाई को ऐसे झूठे दाखले दिलाते हैं, आपको दे जाएंगे. फोन नंबर पर નથી એમાં એનો. અને તું સરપંચ પાસે જાય છે અને તને સરપંચનું નામ નથી ખબર. झूठा. इसके बाप मोहम्मद पे 3 FIR है गौवंश की. उसको बेल ना मिले, ये 4th FIR होगी, 4थी FIR होगी, उसको बेल ना मिले, इसीलिए ये इसके बेटे को आगे कर दिया सईद को. झूठ बोलता है. ના મેડમ ઓકે. तुझे सरपंच का नाम नहीं पता, तू दाखला लेने गया तो किसको उल्लू बनाता है? ऐसे है ना, सरपंच को भी इसके ऊपर FIR कर देनी चाहिए, सरपंच को भी FIR हो जानी चाहिए, अरेस्ट होना चाहिए ऐसे. वो भी इस पाप में भागीदार है सरपंच. सुना એટલે પંચનામું કરવું પડશે આમાં એમ કે આખું सुफियान डगिया પછી ફરિયાદ થશે. सरपंच का नाम ગામનો है. સરપંચ. ગામનો સરપંચનું નામ સુફિયાન દીકિયા. હવે બોલ, હવે બોલ. મેં સાહેબ તો હું તને કોનો કહેતી તું? પાકિસ્તાન થી કહેતી હતી કે તું પાકિસ્તાનના સરપંચનું નામ આપ. સુફિયાન દીકિયા સરપંચ. મારા મને કે મેં મોરલી ગામથી જે સરપંચનો દાખલો લખેલો હા એટલે ના મૂકી ગામના દીધા. સરપંચ સુફિયાન દીકિયા. તો હવે યાદ આવી ગયું. કે મારામાં સાહેબ મેડમ કે કાનુ આયા ગામનું નામ तो बोल ले झूठू बोल तू है. तेरे घर पे से गौ मांस पकड़ा था ना पुलिस ने? ओटले पे था ना गौ मांस, 11 વર્ષ પહેલા પકડેલો. है ने? 3 FIR છે મોહમ્મદ ઉપર. 3 FIR મેડમ મને નથી ખબર. 11 વર્ષ પહેલા પકડેલો. 2 FIR તો ઓલરેડી છે. 2 FIR 18 વર્ષ પહેલા પકડી દો ને 12 વર્ષ પહેલા પકડી દો. તું તો હમણાં કબૂલ કરે છે કે 8 વર્ષ પહેલા એક ને 10-12 વર્ષ પહેલા 2 વાર. ગૌ માંસ ને? ત્યાં અને એક- ત્રીજી એક પણ વાર- FIR એક- છે. એક વાર ગૌ મસ્ત કરું હા, ને બીજી વાર ગૌ મસ્ત ની સારું. ઉપર પકડાય. ઠીક છે, ઠીક છે ચાલ.